મારું નામ આરુષિ છે. જ્યારે મારી પાડોશીએ પહેલી વાર તે વાત કહી ત્યારે હું મનમાં હસી. મને ખરેખર એવું લાગ્યું કે જાણે તે મજાક કરી રહી હોય. મેં તેને કહ્યું કે કંઈ પણ બોલતા પહેલાં તમારે વિચારવું જોઈએ. મારા પતિ એવા માણસ નથી. તે મને ખૂબ પ્રેમ કરે છે. પણ તે ચૂપ રહી નહીં, જાણે તે કોઈ અનુભવના આધારે આ કહી રહી હોય. તેને કહ્યું, અરે બહેન, પુરુષો પર વિશ્વાસ કરી શકાય નહીં. જ્યાં સુધી બધું બરાબર ચાલી રહ્યું છે ત્યાં સુધી તેઓ વફાદારીના ગીતો ગાતા રહે છે. પરંતુ જેમ જેમ હૃદયને કોઈ અભાવ લાગે તો તે બીજા કોઈને પસંદ કરવા લાગે છે. ત્યારે તેમનામાં પરિવર્તન આવવા લાગે છે. અને તમને કોઈ પણ રીતે બાળકો નથી. તમારા લગ્નને 15 વર્ષ થઈ ગયા અને એક પુરુષ હંમેશા બાળકો ઈચ્છે છે. તે તેનો વારસદાર ઈચ્છે છે. મેં ઊંડો શ્વાસ લીધો, જાણે હું તેના શબ્દોનો ભાર મારા હૃદયમાંથી દૂર કરી રહી હોય. મેં કહ્યું, ના, 15 વર્ષ થઈ ગયા. તેણે એકવાર પણ મને બાળકો ન હોવા બદલ ટોણો માર્યો નહીં. અને આ તેનો સૌથી મોટો ગુણ છે. તેણે મારી ઉણપનો ઉપયોગ મારી સામે પણ ન કર્યો. મારી પાડોશીએ મારી આંખોમાં જોયું, જાણે તે મને માનવવા માંગતી હોય. તેણીએ કહ્યું, હું તમારી સાથે સંમત થઈશ, પણ મારી વાત સાંભળો. હંમેશા તમારી આંખો ખુલ્લી રાખો. તમારા પતિ ભલે સજ્જન હોય, પણ તે પુરુષ છે. અને કોણ જ્યારે ક્યારે અને ક્યાં કોઈ પુરુષનું હૃદય ભટકાઈ શકે છે. મેં કહ્યું, તે હવે 40 વર્ષના છે. તેના વાળ સફેદ થઈ રહ્યા છે. હવે તે બીજા લગ્ન કરશે. તેણે કહ્યું, તમે ફક્ત આ વિચારતા રહો. આટલું કહીને તેણીએ ચાનો કપ ઉપાડ્યો અને ચાલી ગઈ. તે રાત્રે હું ઘણા સમય સુધી અગાસી પર બેઠી. હવામાન બદલાઈ રહ્યું હતું. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો, પણ મારા અંદર ક્યાંક થોડી બેચેની હતી. મેં તેને દબાવવાનો પ્રયાસ કર્યો, જાણે ભૂતકાળના રિવાઇન્ડને બંધ કરી દો. મારા પતિ આદેશ આ દિવસોમાં મોડા ઘરે આવતા, પણ ઘરે આવ્યા પછી તે હંમેશાની જેમ હસતા ને મારી તબિયત વિશે પૂછતા, અને અમે બંને ડાઇનિંગ ટેબલ પર બેસીને વાતો કરતા. આજના દિવસ જેવી નાની નાની વાતો, ખોરાકમાં મીઠું બરાબર હતું કે નહીં, તમે છોડને પાણી આપ્યું કે નહીં. જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. પરંતુ તે દિવસે જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે તે ખૂબ જ અલગ હતા. દરવાજો ખુલતાની સાથે જ મેં તેને અંદર આવતા જોયા. તેના ચહેરા પર એક વિચિત્ર ગંભીરતા હતી. કોઈ સ્મિત નહોતું. તેણે મને કંઈ કહ્યું નહીં. મેં તેને પૂછ્યું કે તેણે બપોરનું ભોજન કર્યું છે કે નહીં. તેણે કહ્યું કે તેને ભૂખ નહોતી. મેં કહ્યું, તમારું સ્વાસ્થ્ય તો સારું છે ને? તેણે કહ્યું કે ફક્ત કંઈક વિચારી રહ્યો હતો. મેં તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું, જાણે ત્યાં કોઈ વાર્તા લખેલી હોય જે તે કહેવા માટે અચકાઈ રહ્યા હતા. બીજા દિવસે બધું રાબેતા મુજબ હતું. તે સમયસર ઓફિસથી પાછા આવ્યા. તેણે ભોજન કર્યું, ટીવી જોયું અને સૂઈ ગયા. પણ મને ખબર હતી કે કંઈક બદલાઈ ગયું છે. કદાચ હું નહીં, તે નહીં, કદાચ અમે બંને, અથવા કદાચ મારું હૃદય જ ધબકવાનું ભૂલી ગયું, જેના પર હું પાડોશીની વાત પર હસી હતી. મેં આદેશના બદલાતા વર્તનનો મારા પર પ્રભાવ પડવા દીધો નહીં. મેં મારી જાતને એવી રીતે વ્યસ્ત રાખી કે જાણે કંઈ અસામાન્ય ન હોય. મારા ઘરમાં એક માટલી ઘર હતું અને તેમાં માટલીઓ હતી. માટલી સાફ કરવી, છોડ કાપવા, ચાના નવા સ્વાદનો પ્રયાસ કરવો, મારી સીવણ અને ભરતકામ. હું આખો દિવસ મારી જાતને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખતી. પણ સાંજે હું એ જ ખાલીપણું લઈને પાછી આવતી જે હવે આદેશના મૌનમાં છુપાયેલો હતો. તે આવતાની સાથે જ તે મારા વિશે પૂછતા હતા, પણ હવે તે ફક્ત દરવાજો ખોલતા, પોતાના ચંપલ એક બાજુ રાખતા અને સીધા હાથ અને ચહેરો ધોવા જતા. જ્યારે તે પાછા આવતા ત્યારે હું તેના માટે ચા તૈયાર રાખતી, પણ ચા પીતી વખતે પણ તે ઘણીવાર ચૂપ રહેતા. તે કપ પકડીને જોતા જ રહેતા, જાણે તેની અંદર કંઈક ચાલી રહ્યું હોય. મેં એકવાર આદેશને કહ્યું કે ચાનો સ્વાદ હજુ પણ એ જ છે ને? તેણે માથું હલાવ્યું અને કહ્યું, હા, તું જે ચા બનાવે છે તેવી કોઈ ચા બનાવી શકતું નથી. તેના શબ્દો સારા હતા, પણ તેના અવાજમાં ખાલીપણું હતું, જે હું દરરોજ અનુભવવા લાગી હતી. જાણે પ્રશંસાનો કોઈ અર્થ જ ન હોય, ફક્ત સામાન્ય શબ્દો હતા. એક દિવસ તે મોડી રાત્રે ઘરે આવ્યા. તેના ચહેરા પર થાક અને થોડી ઉદાસી હતી. જ્યારે તે ડાઇનિંગ ટેબલ પર બેઠા ત્યારે મેં ફક્ત એક સામાન્ય વાત કહી કે મેં આજે તમારા માટે કંઈક ખાસ બનાવ્યું છે. તેનો સ્વાદ લો. તેણે એક નિવાલો લીધો અને કહ્યું, સારું છે? મેં કહ્યું, બસ સારું છે. તમને તો રીંગણાનું ભરથું ખૂબ ગમે છે. મેં ખાસ તમારા માટે બનાવ્યું છે. થોડી વાર પછી તે ચમચી નીચે મૂકી અને ધીમેથી કહેવા લાગ્યા કે ક્યારેક એવું લાગે છે કે જીવન આમ જ પસાર થઈ રહ્યું છે, આગળ કે પાછળ કંઈ નથી. તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, આ તમે શું કહી રહ્યા છો આદેશ? તેમના મોઢેથી આવી વાત સાંભળીને મારું હૃદય થંભી ગયું. મેં ધીમેથી પૂછ્યું, શું કોઈ સમસ્યા છે? તેમણે કહ્યું, ના, હું ફક્ત એ જ વિચારી રહ્યો હતો કે જો દીકરો હોત કે દીકરી હોત તો ઘર અલગ હોત, તો ઘરમાં ખુશી હોત, જીવવાનો કોઈ અલગ હેતુ હોત. તેમની વાત સાંભળીને હું દંગ રહી ગઈ. 15 વર્ષમાં પહેલી વાર તેમણે મને બાળકોનો ઉલ્લેખ કર્યો, એવી રીતે કર્યો
જેમાં પહેલાં તેઓ હંમેશા કહેતા કે અમે એકબીજા માટે ઘણા છીએ. અને આજે મેં મારી નજર થાળી પર રાખી હતી અને ધીમેથી કહ્યું કે મેં ખૂબ પ્રયાસ કર્યો છે આદેશ. તમને ખબર છે, મેં બધી પ્રકારની સારવાર કરાવી છે. ડૉક્ટર, વેદ બાબા, હું બધા પાસે ગઈ છું. તેમણે મને અટકાવીને કહ્યું કે મને ખબર છે કે તું ખૂબ પ્રયાસ કર્યા છે, બસ ક્યારેક હૃદય હાર માની લે છે. રૂમમાં શાંતિ થઈ ગઈ. અમે તે રાતે કંઈ બોલ્યા વિના વિતાવી. બીજા દિવસે તેઓ વહેલા ઓફિસ જવા નીકળી ગયા. મેં તેમના ચહેરા પર એક વિચિત્ર લાચારી જોઈ, જાણે તે મને ટાળવા માંગતા હોય. એ જ દિવસે મારી બહેન તેના બાળકો સાથે અમારા ઘરે આવી હતી. તેના બાળકોની તોફાન, હાસ્ય, ઘોંઘાટ અને મજાકથી ઘર જીવંત થઈ ગયું હતું. જ્યારે આદેશ ઓફિસથી પાછા આવ્યા ત્યારે તે તેમને જોઈને હસ્યા હતા. તેણે બાળકોને પોતાના હાથમાં લીધા, તેમની સાથે રમવા લાગ્યા. વર્ષો પછી મેં તેના ચહેરા પર તે જૂની ચમક જોઈ. મારા નાના ભત્રીજાએ પૂછ્યું, અંકલ, શું તમે મને રમકડું આપશો? આદેશે તરત જ હા પાડી. જાણે કે હું કાલે તમારા માટે કાર્ડ લાવીશ. બીજા દિવસે સવારે ઓફિસ જતી વખતે તે બાળકો માટે ચોકલેટ અને રમકડાં મૂકી ગયા હતા. મારા હૃદયમાં કંઈક તૂટી ગયું. મેં મારા પતિને બાળકો સાથે આટલો લગાવ ક્યારેય જોયો નહોતો. પહેલાં તે બાળકોના અવાજોથી પણ સરળતાથી ફસાઈ જતા હતા. હવે તે સાંજે આવીને તેમની સાથે સમય વિતાવતા હતા. તે કાર્ટૂન જોતા, તેમની સાથે રમતા. મારી બહેન હસતા હસતા કહેતી કે જીજુ તો મારા બાળકો કરતાં વધુ બાળક થઈ ગયા છે. મેં હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, પણ મારા હૃદયમાં એક અંતર સર્જાઈ રહ્યું હતું. એક સાંજે મારા પતિ બેઠા હતા. તે બાળકો સાથે બ્લોલ કસ જોડી રહ્યા હતા. જ્યારે મારી બહેને આવીને મને કહ્યું કે તું ભાગ્યશાળી છે કે તને જીજુ જેવા પ્રેમાળ પતિ મળ્યા છે. ધીમેથી કહ્યું, હા, તે ખરેખર ખૂબ જ સંભાળ રાખનાર વ્યક્તિ છે. પણ અંદરથી મને પહેરીવાર લાગ્યું કે કદાચ હું જે ખાલીપણું અનુભવી રહી હતી તે હવે શબ્દોમાં ફેરવાઈ રહ્યું છે. જાણે વર્ષોનું મૌન હવે શબ્દોમાં ફેરવાઈ રહ્યું છે. એક બીજો સંબંધ બાંધવા તરફ તે દિવસ દર બીજા દિવસની જેમ સામાન્ય સવાર હતી. નાસ્તો કરતી વખતે મારા પતિ હંમેશાની જેમ શાંત હતા, પણ તેમના ચહેરા પર એક અલગ જ સુસ્તી હતી. જાણે તેમણે કંઈક વિચાર્યું હોય અને હજુ સુધી તે કહ્યું ન હોય. મૌન તોડીને મેં પૂછ્યું કે શું આજે ઓફિસમાં કોઈ ખાસ કામ છે? નાસ્તો કરતી વખતે તેમણે સહેજ માથું હલાવ્યું. પછી તેમણે કહ્યું, હા, કામ છે, પણ કદાચ મારે થોડા દિવસો માટે શહેરની બહાર જવું પડશે. મેં આશ્ચર્યથી પૂછ્યું, ક્યાં? તેમણે કહ્યું કે કદાચ હૈદરાબાદમાં કોઈ બિઝનેસ મીટિંગ છે. 1 અઠવાડિયાનું કામ છે. આટલા વર્ષોમાં પહેલીવાર હતું જ્યારે તેઓ એકલા બહાર જઈ રહ્યા હતા. આદેશનું વર્તન આવું નહોતું. તે હંમેશા મુસાફરી કરવાનું ટાળતા. રજાના દિવસોમાં પણ તેને ક્યાંય જવાનું ગમતું નહોતું. મેં ફક્ત એટલું જ કહ્યું કે ઠીક છે, તમારું ધ્યાન રાખજો. આદેશ ઝડપથી તૈયાર થઈને ચાલ્યા ગયા. મેં તેની ગેરહાજરીને રોજિંદા જીવનનો ભાગ બનાવી દીધો. એવું લાગતું કે કોઈ મહેમાન તેના ઘરે પાછો જાય છે અને ઘરની શાંતિ ફરી પાછી આવે છે. પહેલો દિવસ દરરોજ જેવો જ હતો. મેં સમયસર ખોરાક રાંધ્યો, વૃક્ષોને પાણી આપ્યું. હું સાંજે મારી બહેનના બાળકો સાથે રમતી રહી. બીજો દિવસ પણ પસાર થઈ ગયો. ત્રીજા દિવસે મને થોડી અસ્વસ્થતા થવા લાગી. મારા પતિ મારી સાથે ફોન પર વાત કરતા હતા, પણ ફક્ત આકસ્મિક રીતે. અને તે ફક્ત કહેતા કે હું સારો છું, કામ ચાલુ છે, હવામાન ગરમ છે. બસ આટલું જ 8 દિવસ વીતી ગયા. જ્યારે આદેશે મને મેસેજ મોકલ્યો કે તેને પાછા ફરવામાં થોડો વધુ દિવસ લાગશે. તેણે કોઈ ખાસ ખુલાસો ન કર્યો અને મેં વધુ પ્રશ્નો ન પૂછ્યા. કદાચ હું હવે ટેવાઈ ગઈ હતી. 12મા દિવસે સાંજે દરવાજો ખટખટ્યો. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો હું ચોંકી ગઈ. મારી સામે ઊભેલો વ્યક્તિ મારા પતિ હતા, પણ તેઓ ઘણા બદલાઈ ગયા હતા. તેમનો ચહેરો સંપૂર્ણપણે ક્લીન શેડ હતો. એ જ આદેશ જે હમણાં હળવો શેડ રાખતા હતા. આજે તેમનો ચહેરો સ્વચ્છ હતો. તેમની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે વર્ષોનો થાક દૂર થઈ ગયો હોય. સૌથી આશ્ચર્યજનક વાત એક હતી કે તેમના વાળ જે હવે સફેદ થવા લાગ્યા હતા, હવે ઘેડા કાળા થઈ ગયા હતા. મેં એક ક્ષણ માટે તેમની સામે જોયું. પછી મેં તેમને ધીમેથી કહ્યું કે તમે તમારો ગેટઅપ બદલી નાખ્યો? તેમણે હસવાનું શરૂ કર્યું અને કહ્યું કે હા, મેં હમણાં જ વિચાર્યું કે હું થોડો ફ્રેશ દેખાઉં. મેં દરવાજો પાછો ખસેડ્યો. તે અંદર આવ્યા, જાણે કંઈ અજુગતું ન હોય. રૂમમાં બેઠા. તરત જ તેણે પૂછ્યું કે શું ચા મળશે? મેં કહ્યું હા. હું તરત જ રસોડા તરફ ગઈ, પણ મારા મનમાં પ્રશ્નો ઘૂમવા લાગ્યા. એ આદેશ જે કહેતો હતો કે તેની ઉંમરથી તેને કોઈ ફરક નથી પડતો, આજે તેણે અચાનક રંગેલા વાળ અને ક્લીન સ્વેડમાં કેમ હતા? ચા લાવતી વખતે મેં તેને ધીમેથી પૂછ્યું, તમે હૈદરાબાદમાં ખૂબ વ્યસ્ત હતા? ઘણા નવા લોકો મળ્યા હશે, તમારી પાસે સારા વિચારો હશે, કોઈ બિઝનેસ પ્લાન પણ બનાવ્યા હશે, અને પછી અચાનક આટલો બદલાવ? તેણે ચાની એક ચૂસકી લીધી. કહેવા લાગ્યા કે ક્યારેક માણસે પોતાને નવો અનુભવ કરાવવો જરૂરી છે.
તેને જે કહ્યું તે સાચું હતું, પણ મને લાગ્યું કે તે કંઈક છુપાવી રહ્યા છે. તેનો અવાજ પહેલાં જેવો જ હતો, પણ તેનું વર્તન થોડું બદલાઈ ગયું હોય તેવું લાગતું હતું. રાત્રિ ભોજન વખતે તે પહેલાં કરતાં વધુ વાતો કરી રહ્યા હતા. તે બાળકો વિશે પૂછી રહ્યા હતા, બહેનની તબિયત વિશે પણ પૂછી રહ્યા હતા. તે ટીવી પર આવતા સમાચાર પર પણ ટિપ્પણી કરી રહ્યા હતા. હું શાંતિથી તેની શૈલી જોઈ રહી હતી. બીજા દિવસે તે નવું પરફ્યુમ લગાડીને ઓફિસ ગયા. મેં કહ્યું, મેં આ સુગંધ તો પહેલાં ક્યારેય નથી સૂંઘી. તેણે હસતા હસતા કહ્યું, નવું પરફ્યુમ ખરીદ્યું છે, વિચાર્યું કે મારે કંઈક નવું ટ્રાય કરવું જોઈએ. તેના ગયા પછી મેં તેનો કબાટ ખોલ્યો. અંદર ઘણા નવા શર્ટ લટકેલા હતા, કેટલાક બ્રાન્ડેડ પરફ્યુમ અને એક મોંઘા ચંપલનું બોક્સ. બધી વસ્તુઓ તેના સ્વભાવમાં નહોતી. તે અચાનક તેની રોજિંદી પસંદગી કેવી રીતે બની ગઈ? મેં મારા હૃદયમાં સત્ય જાણવાની ઈચ્છા દબાવી દીધી કે જો તે મને કંઈક કહેવા માંગતા હોય તો તે મને પોતે કહેશે. પરંતુ એક આંતરિક મૂંઝવણ સતત વધતી જતી હતી. આદેશ હવે પહેલાં જેવા રહ્યા નહોતા અને મને ખબર હતી કે દર દેખીતા પરિવર્તન પાછળ ચોક્કસ કોઈ વાસ્તવિકતા છુપાયેલી હોય છે. ખૂબ ગરમી હતી. માર્ચની બપોર, જ્યારે સૂર્ય ચમકવાની સાથે આંતરિક પ્રશ્નો પણ ગરમ થવા લાગ્યા. આદેશને પાછા આવ્યાને થોડા દિવસો થઈ ગયા. હવે તેના વર્તનમાં એક નવો સ્વભાવ હતો. ઓછી વાત કરવી, સમયનો વધુ હિસાબ રાખવો અને સૌથી ઉપર દરેક વસ્તુમાં પોતાની સંભાળ રાખવી. નવા કપડાં, નવા ચપ્પલ, બધું નવું. એવું લાગતું કે તે કોઈ બીજા માટે ખાસ બની રહ્યા છે. મેં મારી જાતને સમજાવ્યું કે આ બધી મારી ગેરસમજ હોઈ શકે છે, પર ભ્રમ ઘણીવાર વાસ્તવિકતાના દરવાજા પરનો તાળો હોય છે. એક દિવસ પાડોશી આવીને કહેવા લાગી કે ચાલો થોડા સમય માટે બહાર જઈએ છીએ. હવામાન પણ ખૂબ સારું થઈ રહ્યું છે. કપડાંનો નવો સંગ્રહ આવ્યો છે. ચાલો જઈને જોઈએ. મેં કહ્યું, ઠીક છે, ચાલો. કદાચ મારું હૃદય પણ કોઈ અલગ વાતાવરણમાં શ્વાસ લેવા માંગતું હતું. અમે બંને મોલ તરફ નીકળી ગયા. એર કન્ડિશનરની ઠંડી પવન, લાઇટથી શણગારેલું વાતાવરણ અને દુકાનોની ચમકે મને મારા પતિના તે સમયે બદલાતા વર્તનથી વિચલિત કરી દીધી. અમે એક કપડાની દુકાનમાં પ્રવેશ કર્યો, જ્યાં મહિલાઓના કપડાનો મોટો સેલ રાખવામાં આવ્યો હતો. પાડોશીએ 2 સાડી કાઢી અને કહ્યું, ભાભીજી, આ રંગ તો જુઓ, આ રંગ તમને ખૂબ જ સારો લાગશે. મેં સાડી હાથમાં લીધી હતી ત્યારે અચાનક મારી નજર દુકાનના ખૂણા પર ગઈ. કદાચ મને પહેલાં સમજાયું નહીં, પણ બીજી ક્ષણે મારું હૃદય ધબકવાનું ચૂકી ગયું. મારા પતિ સામે સોફા પર બેઠા હતા, પણ તે એકલા નહોતા. તેમની સાથે એક યુવાન છોકરી હતી જેનો ચહેરો ઢંકાયેલો હતો. તેણે માસ્ક પહેર્યો હતો, પણ તેની આંખો, તેનું સ્મિત અને તેની સ્ટાઇલ બધું જ સ્પષ્ટ હતું. તે મારા પતિને હાથમાં સાડી લઈને કંઈક કહી રહી હતી અને મારા પતિ હસતા હસતા માથું હલાવી રહ્યા હતા. પછી તે ઊભા થઈ અને કેશ કાઉન્ટર તરફ ગયા, જ્યાં તેણે ક્રેડિટ કાર્ડ કાઢ્યું અને તે સાડી ખરીદી. હું પાછી જતી હતી, પણ મારી આંખો ત્યાં જ થીજી ગઈ હોય તેવું લાગતું હતું. આદેશ તે છોકરીને શોપિંગ બેગ આપી રહ્યા હતા અને તે સ્મિત સાથે તેનો આભાર માની રહી હતી. પછી તે બંને બહાર નીકળવા લાગ્યા. આદેશના હાથમાં વધુ શોપિંગ બેગ હતા. હું ચૂપચાપ પાછળ ગઈ. જ્યારે પાડોશીએ મારી હાલત જોઈ ત્યારે તેણે આગળ આવીને કહ્યું, શું થયું? મેં ફક્ત કહ્યું કે મારે પાછું જવું છે. અમે બંને હમણાં જ મોલમાંથી ઝડપથી બહાર આવ્યા. મારો શ્વાસ બેચેન થઈ રહ્યો હતો. મારી નજર સામે મારા પતિનો બદલાયેલો ચહેરો હતો. તેનું સ્મિત જે મેં મહિનાઓથી જોયું નહોતું, આજે તે માસ્ક પાછળ છુપાયેલી છોકરી સાથે જોડાયેલું હતું. રિક્ષામાં બેઠેલી પાડોશીએ ધીમેથી કહ્યું, મને લાગે છે કે આ એ જ વ્યક્તિ છે જેના વિશે મેં કહ્યું હતું કે પુરુષો શાંતિથી બધું બદલી નાખે છે, પણ સ્ત્રીને ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે તેને ઘણું બધું ગુમાવ્યું હોય. મેં કંઈ કહ્યું નહીં, ફક્ત બારીની બહાર ઝડપથી પસાર થતા ઝાડ તરફ જોતી રહી. ઘરે પહોંચી મેં દરવાજો બંધ કર્યો. મેં પડદા ઉતાર્યા અને પલંગ પર બેસી ગઈ. મારા હાથમાં એ જ સાડી હતી જે મેં દુકાનમાંથી લીધી હતી, પણ હવે મને તેની તરફ જોવાનું પણ મન થતું નહોતું. પાડોશી અંજલિ મારી બાજુમાં શાંતિથી બેઠી. પછી તેણે કહ્યું, તું કહેતી હતી કે તારો પતિ આવું ન કરી શકે. હવે તું પોતે જોઈ ગઈ છે કે તેની સાથે એક યુવાન છોકરી હતી જેણે પોતાનો ચહેરો છુપાવ્યો હતો, પણ રીતભાત બધું કહી રહ્યું હતું. મેં માથું નમાવ્યું. તે છોકરી ખુશ હતી. તેની સાથે એવું લાગતું હતું કે આદેશ તેના માટે બધું જ હતો. અંજલિના અવાજમાં કોઈ ઉદાસી નહોતી, વાસ્તવિકતા હતી. તેણે કહ્યું કે આ પુરુષ સમાજ તેમની ઉંમર, તેમની પત્ની અને તેમની વફાદારી બધું ભૂલી જાય છે. તેઓ ફક્ત જ્યાં ખુશી મળે છે ત્યાં જાય છે. રાત થઈ ગઈ હતી. આદેશ હજુ પાછા આવ્યા નહોતા. મેં ફોન ઉપાડ્યો અને પછી મૂકી દીધો. મેં ફરીથી ફોન ઉપાડ્યો, નંબર ડાયલ કર્યો, પણ છેલ્લી ઘડીએ ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. હું તેને શું પૂછત કે તમે મોલમાં શું કરી રહ્યા હતા અને તે છોકરી કોણ હતી?
કે તે આટલી મોડી રાત્રે ઘરે કેમ આવ્યા? પ્રશ્નો મારા ગળામાં અટવાઈ ગયા હતા. જ્યારે આદેશ મોડી રાત્રે ઘરે આવ્યા ત્યારે હું દરવાજા પાછળથી તેને જોઈ રહી હતી. તેના હાથમાં શોપિંગ બેગ હતા, કદાચ મારા માટે, કદાચ નહીં. તેના ચહેરા પર એ જ ચમક હતી જે મેં મોલમાં જોઈ હતી. મેં દરવાજો ખોલ્યો અને પછી મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો. મારા પતિને ખ્યાલ પણ નહોતો કે હું જાગી રહી છું કે સૂઈ રહી છું. કદાચ તેને કોઈ ફરક પડ્યો નહીં અને તે રાત લાંબી હતી. મારા આંસુ ઓશિકા પણ નહીં, પણ મારા હૃદયમાં શોષાઈ રહ્યા હતા અને એક જ વાત ગુંજતી રહી. તે આદેશ જે ગઈકાલ સુધી મારો હતો તે આજે બીજા કોઈ સાથે ખૂબ ખુશ હતો. આ ઘટના પછી મેં થોડા દિવસો માટે મારી જાતને સંપૂર્ણપણે અલગ કરી દીધી. ઘરના કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા. ખોરાક રાંધવામાં આવતો, સફાઈ કરવામાં આવતી, પણ મારી આંખો દરરોજ મારી હાજરીની ગેરહાજરી પર ભાર મૂકતી રહી. તે પહેલાં જેવો ખુશ મૂડમાં નહોતા. તે ઘરે પણ વધારે સમય વિતાવતા નહોતા. તે ઘણીવાર કહેતા કે તે ઓફિસમાં મોડું થઈ જશે, જાગશે નહીં, મારી રાહ જોશો નહીં. એક દિવસ તે સવારે વહેલા ઉઠ્યા, તૈયાર થયા અને નાસ્તો કર્યા વિના બહાર જવા લાગ્યા. મેં તેને પૂછ્યું, ઓછામાં ઓછું ચા તો પી લો. તેણે કહ્યું, ના, મારે આજે વહેલા જવું પડશે. હું 2 દિવસ માટે બહાર જઈ રહ્યો છું. એક મહત્વપૂર્ણ મીટિંગ છે. મારો ચહેરો ઊંચો કરીને તેની તરફ જોયું. પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? તેણે કહ્યું, મેરઠ જઈ રહ્યો છું. તે પોતાના ચંપલ પહેરી રહ્યા હતા અને કહ્યું કે મને ગઈકાલે રાત્રે ઓફિસમાંથી અચાનક ખબર પડી કે બીજો સાથીદાર પણ મારી સાથે જઈ રહ્યો છે. મેં કોઈ પ્રશ્ન કર્યો નહીં. મેં ફક્ત શાંતિથી માથું હલાવ્યું. દરવાજો બંધ થઈ ગયો અને પછી તે ચાલ્યા ગયા. પણ મને ખબર હતી કે તે ખોટું બોલી રહ્યા છે. એક દિવસ પહેલાં મોલનો તે પહેલો ફોટો હજુ પણ મારી આંખોમાં ફરતો હતો. માસ્ક પહેરેલી તે છોકરીએ મારા પતિના સ્મિત અને શોપિંગ બેગમાં બધું ઉમેરી દીધું હતું. અને આજે તેની અચાનક આવી મુસાફરી કરવી. બપોરે પાડોશી અંજલિ આવી. તેના હાથમાં પકોડા હતા. દરવાજો બંધ કરતાની સાથે જ તેણે પૂછ્યું કે તમારા પતિ આદેશ સાહેબ ક્યાં છે? મેં કહ્યું કે તેમણે કહ્યું છે કે તેઓ 2 દિવસ માટે મેરઠ જઈ રહ્યા છે. અંજલિએ મારી આ વાત અવગણી. તેણીએ કહ્યું કે તે ફોન નથી કર્યો. મેં કહ્યું કે જ્યારે તેમને સમય મળે ત્યારે તેઓ પોતે ફોન કરે છે. અંજલિએ મારી સામે ઊંડાણપૂર્વક જોયું અને કહ્યું કે જો તું મારા પર વિશ્વાસ કર તો તારે તેમને સીધું પૂછવું જોઈએ. જો કોઈ માણસ એકવાર કંઈક છુપાવવાનું શરૂ કરે તો તે આદત બની જાય છે. મેં વિષય બદલ્યો. મેં પૂછ્યું, તમે શું લાવ્યા છો? તેણે કહ્યું, હા, હું ગરમા ગરમ પકોડા લાવી છું. હૃદય કર્યું તો બનાવ્યા, કારણ કે મને તે ગમ્યા. તે સોફા પર બેઠી. પછી તેણે કહ્યું, જુઓ બહેન, તમારું હૃદય હજુ પણ આદેશ પર વિશ્વાસ કરે છે. મારા પતિએ સાંજે ફોન કર્યો નહોતો. મેં ફરીથી ફોન કર્યો, બંને વખત વ્યસ્ત. જ્યારે અંધારું થવા લાગ્યું ત્યારે મેં મેસેજ કર્યો, સારું છે ને? રાત્રે ભોજનનો સમય થઈ રહ્યો છે, મને ફોન કરો. તેણે રાત્રે 11 વાગ્યા પછી મને ફોન કર્યો. તેનો અવાજ થાકી ગયો હતો. તેણે કહ્યું કે હું હમણાં જ હોટલ પહોંચ્યો છું. ઘણો ટ્રાફિક હતો. ફોન ચાર્જ થયો નહોતો. મેં પૂછ્યું, તમને સારું છે ને? તેને કહ્યું, હા, બધું બરાબર છે, તું ચિંતા કરીશ નહીં. જ્યારે ફોન બંધ થયો ત્યારે મારી નજર મોબાઈલ સ્ક્રીન પર સ્થિર થઈ ગઈ હતી. બીજા દિવસે મેં મારી જાતને વ્યસ્ત રાખી, પરંતુ સાંજ પડતા મારું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. આદેશ તરફથી કોઈ સમાચાર નહોતા. પાડોશી ફરી આવી. આ વખતે તે કંઈક સાંભળીને આવી હતી. તેણીએ કહ્યું, હું ગઈકાલે શોપિંગ મોલમાં ગઈ હતી મારી પિતરાઈ બહેન સાથે. મેં ત્યાં આદેશજીને જોયા. આ સાંભળીને મારા હાથમાંથી ચાનું કપ છલકાઈ ગયું અને તેણીએ કહ્યું કે તે જ માસ્ક પહેરેલી છોકરી પણ તેની સાથે હતી, જે તે દિવસે તેની સાથે હતી. આદેશજીએ છોકરી બતાવીને કાઉન્ટર પરથી સોનાની કેટલીક વીંટીઓ ખરીદી. મેં મારા હાથની આંગળીઓ તરફ જોયું. અંજલિએ કહ્યું, તમે તમારા પતિ સાથે વાત કરી? મેં કહ્યું, ના. અંજલિએ મને કહ્યું કે મને જોઈને તારો પતિ ડરી ગયો અને તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. હવે મારા માટે તેનો ઇનકાર કરવો શક્ય નહોતું. હવે એ શંકા રહી નહોતી, તે વાસ્તવિકતા બની ગઈ હતી. રાત્રે મેં મારા પતિને ફોન કરીને પૂછ્યું, તમે ક્યાં છો? તેણે કહ્યું કે મેં તને કહ્યું હતું ને કે હું મેરઠમાં છું. હું કાલે રાત્રે પાછો આવીશ. હું ચૂપ રહી અને પછી ધીમેથી કહેવા લાગી, તમે ફરીથી લગ્ન કર્યા છે? બીજી બાજુ મૌન હતું. મેં કહ્યું, આદેશ, તમે કંઈ કહેતા કેમ નથી? તેણે ફક્ત એટલું જ કહ્યું કે હું હમણાં તારી સાથે વાત કરી શકતો નથી. ને ફોન બંધ કરી દીધો, આંખો બંધ કરી. ત્યારે દરેક દ્રશ્ય મારી નજર સામે ઝરહરી ઉઠ્યું. તે દિવસે તે છોકરી, મારા પતિનું સ્મિત ને પાડોશીના શબ્દો. સૌથી ઉપર મારો વિશ્વાસ જે હવે તૂટી ગયો હતો. પાડોશીનો અવાજ મારા મનમાં ગૂંજતો હતો કે પુરુષો ચૂપચાપ બધું બદલી નાખે છે અને સ્ત્રીઓ ફક્ત જોતી રહે છે. તે રાત્રે મેં આખી રાત કંઈ વિચાર્યું નહીં. ફક્ત નક્કી કર્યું કે હવે હું ચૂપ નહીં રહ્યો અને મારા પતિ જે મારા વિશ્વાસનું કારણ હતા તે હવે મારા પ્રશ્નોના દાયરામાં આવી ગયા. 2 દિવસ પછી દરવાજો વાગ્યો. હું આંગણામાં કપડાં લટકાવી રહી હતી.
મેં ધીમેથી હાથ સાફ કર્યા અને દરવાજા તરફ આગળ ગઈ. આદેશ સામે જ ઊભા હતા. તેની સાથે એક છોકરી હતી. આજે આ છોકરીના ચહેરા પર માસ્ક નહોતું. તે છોકરી પાસે એક નાનું બેગ હતું. તેની આંખો નીચી હતી. મારા પતિએ મારી સાથે આંખનો સંપર્ક ન કર્યો. તે ધીમેથી કહેવા લાગ્યા, તે મારી સાથે રહેશે. હું તને બધું સમજાવીશ, તું હમણાં જ અંદર આવ. આ બધું જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ હું મોઢા પર મૌન ધારણ કરીને બાજુ પર ખસી ગઈ. બંને અંદર પ્રવેશ્યા. રૂમના એક ખૂણામાં ચૂપચાપ ઊભી રહી. મારા પતિએ થોડીવાર માટે પણ મારી તરફ જોયું નહીં. સાંજ સુધી તે છોકરી મારી સાથે રસોડામાં હતી. તેણે કંઈ કહ્યું નહીં. તે ફક્ત તેની આંખોથી પૂછતી રહી. મેં ભોજન રાંધ્યું અને બધું કામ શાંતિથી કરતી રહી. મારા પતિ માટે થાળી સજાવી અને ટેબલ પર મૂકી રહી હતી. તે આવીને બેઠા અને તે છોકરી પણ. તેની સાથે બંને ખાવા લાગ્યા. જાણે બધું ખૂબ જ સામાન્ય વાત હોય. પહેલીવાર મને લાગ્યું કે કદાચ હવે આ બધું ખરેખર સામાન્ય થઈ જશે. બીજા દિવસે સવારે જ્યારે મેં રસોડામાં ચા બનાવવાનું શરૂ કર્યું, ત્યારે તે છોકરી ત્યાં પહેલેથી જ હાજર હતી. તેને ચૂલા પર શાંતિથી દૂધ મૂક્યું હતું. મેં કંઈ કહ્યું નહીં. હું ફક્ત પાછી ફરી રૂમમાં આવી અને ચૂપચાપ બારી પાસે બેઠી. બહારથી પ્રકાશ અંદર આવી રહ્યો હતો, પણ મને લાગતું હતું કે જાણે અંધારું વધી ગયું છે. મારા પતિ હવે તેની સાથે વધુ સમય વિતાવતા. તે રસોડામાં મજાકમાં કંઈક કહેતા. હું ત્યાંથી પસાર થતી હતી, પણ હવે મને લાગ્યું કે હું આ ઘરમાં ફક્ત એક મહેમાન બની ગઈ છું. એક મહેમાન જેની આ ઘરમાં કિંમત હવે સમાપ્ત થઈ ગઈ. એક દિવસ બપોરે તે છોકરી મારા રૂમમાં આવી. તેના હાથમાં ચા અને બિસ્કિટની ટ્રે હતી. નરમ અવાજમાં તેણે કહ્યું કે તમે બપોરની ચા પીધી નથી ને? હું લાવી છું. મેં મારા હાથથી તે રાખવાનો ઈશારો કર્યો. તેણે ટ્રે રાખી અને જતી રહી. પછી તે અટકી ગઈ. તેણે કહ્યું, મેં તમારી પાસેથી કંઈ લીધું નથી. ન તો તમારા પતિ કે ન તો તમારું ઘર. જે કંઈ થયું તે મારી ઈચ્છા નહોતી. મેં તેની તરફ જોયું. પછી મેં કંઈ કહ્યું નહીં. કારણ કે મને ખબર હતી કે જેની પાસે પ્રેમ હોય છે ને, તેને કંઈ છીનવી લેવાની જરૂર નથી. એક દિવસ જ્યારે મારી બહેનના બાળકો આવ્યા, ત્યારે મારા પતિ તેમને પહેલાં જેમ ખૂબ જ પ્રેમથી મળ્યા. પણ હવે તેમની શૈલીમાં એવો ઉત્સાહ નહોતો જે મેં પહેલાં જોયો હતો. તે છોકરી પણ બાળકો સાથે મૈત્રીપૂર્ણ બની ગઈ હતી. તેમની સાથે કેક બનાવતી હતી. તેમની વાર્તાઓ કહેતી હતી અને અંતે તેમને રમકડાં પણ આપ્યા. મારો ભત્રીજો આવ્યો અને કહ્યું કે આંટી, તે નવી આંટી તો ખૂબ જ સારી છે. તેણે મને એક વાર્તા પણ શીખવી છે. હું હસી, પણ મને અંદરથી કંઈક ચોંટી ગયું હતું. એવું લાગતું હતું કે મારું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું છે. સવારે નાસ્તા પછી મારા પતિએ ડાઇનિંગ ટેબલ પર બેસતા કહ્યું કે હવે તમારે બંને ઘરના કામકાજ વહેંચવા પડશે. એકનો બોજ બીજા પર ન પડવો જોઈએ. મેં તેની તરફ જોયું. તેની નજર અખબાર પર હતી. તે એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે તે ઓફિસમાં કોઈ સાથીદારને ઓર્ડર આપી રહ્યા હોય. નવી પત્ની, જેને તે હવે બધું જ માનતા, તે ચૂપચાપ વાસણો ઉપાડીને રસોડામાં ગઈ. મેં કોઈ જવાબ ન આપ્યો કે નામાં માથું હલાવ્યું. મને ખબર હતી કે જો હું ચૂપ રહીશ તો થોડા દિવસોમાં આ ઘરની છત પણ મારા માથા પર પડી જશે. છૂટાછેડા શબ્દ હવે મારા પતિની આંખોમાં છુપાઈ ગયો હતો. હજી જીભ પર લાવવાનો સમય આવ્યો નહોતો. તેથી બીજા દિવસે મેં ઝાડુ ઉપાડ્યું અને રસોડાના બાથરૂમના આંગણાની સફાઈ મારી જવાબદારી બની ગઈ. તે સવારે નાસ્તો બનાવતી, હું બપોરે સફાઈ કરતી, તે સાંજે ચા બનાવતી અને તે રાત્રિ ભોજન પણ બનાવતી. ક્યારેક હું પણ રસોઈ બનાવતી હતી. આદેશે એક સમયપત્રક બનાવ્યું હતું, જાણે જીવન એક ઓફિસની ડ્યુટી હોય. શરૂઆતના દિવસોમાં હું ફક્ત ચૂપચાપ કામ કરતી રહી. મારા હૃદયમાં રહેલો ભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી. જ્યારે પણ હું ફ્લોર સાફ કરતી, ત્યારે મારી આંખોમાં જૂના દિવસોનો પડછાયો ઉભરી આવતો. જ્યારે મારા પતિ મારા હાથમાંથી ઝાડુ લઈને કહેતા, તું બેસ, હું કરીશ. હવે મારા એ જ પતિ રૂમમાં બેસીને મોબાઈલ જોતા રહેતા અને હું હાથમાં કચરાપેટી લઈને અંદર બહાર દોડતી રહેતી. એક દિવસ મેં જોયું કે તે છોકરી રચના મારા પતિના શર્ટને ઇસ્ત્રી કરી રહી હતી. મારા પતિ દરવાજા પાસે ઊભા હતા અને હસતા હતા. મારી પીઠ રસોડા તરફ હતી, પણ મારી આંખો બધું જોઈ રહી હતી. સાંજે મેં શર્ટ પર ઇસ્ત્રીનો ગરમ નિશાન લગાવ્યો હતો, ધીમેથી અને કાળજીપૂર્વક, જેથી કોઈને ખબર ન પડે. આદેશે સવારે એ જ શર્ટ પહેર્યો અને રૂમમાંથી બહાર નીકળતી વખતે તેણે કહ્યું, મને ખબર નથી કે તે કેવી રીતે બળી ગયું. હું ચૂપ રહી, પણ મારા હૃદયમાં રાહતનો અનુભવ થયો. આ પહેલી નાની જીત હતી, પણ નાની હતી. બીજા દિવસે મેં ભોજનમાં થોડું વધારે મીઠું નાખ્યું. રત્ના ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી. આદેશ સાથે તે બંને ખાવા લાગ્યા, પણ આદેશે કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત ખાવાનું ચાલુ રાખ્યું અને પછી એક ગ્લાસ પાણી પીધા પછી તેણે કહ્યું કે આજે ખોરાકમાં મીઠું ખૂબ વધારે છે, પણ સ્વાદ બદલવો જરૂરી હોય છે. બાય ધ વે, ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ હતો.
રૂમને આવીને દરવાજો બંધ કરી દીધો. મને લાગ્યું જાણે બંને એકબીજાને સંપૂર્ણપણે સમજવા લાગ્યા છે. હું હવે આ ઘરમાં ફક્ત એક કાર્યકરી સભ્ય છું, તે પત્ની જે ફક્ત નામની જ બાકી છે. બીજા દિવસે રત્ના વાસણ ધોયા પછી કપડાં બદલાવા ગઈ. મેં તેનો કબાટ ખોલ્યો, આદેશનો નવો ઇસ્ત્રી કરેલો શર્ટ કાઢ્યો અને ધીમેથી તેના પર ઇસ્ત્રીનું નિશાન છોડી દીધું. પછી મેં શર્ટ ફોલ્ડ કરીને પાછો રાખ્યો, જાણે કંઈ થયું જ ન હોય. સાંજે જ્યારે આદેશ ઓફિસેથી આવ્યા અને એ જ શર્ટ પહેરવાનું શરૂ કર્યું, તેના પર એક આછું નિશાન પડી ગયું હતું. તેણે પૂછ્યું કે આ શર્ટ કોણે રાખ્યો છે? રત્ના આગળ આવી અને કહેવા લાગી કે મેં રાખ્યો હતો. મેં સવારે ઇસ્ત્રી પણ કરી હતી. આદેશે કહ્યું, તો પછી આ નિશાન શું છે? આદેશે શર્ટ કાઢીને તેને ઉલટાવી દીધો. રત્ના ચૂપચાપ ઊભી રહી. તેના ચહેરા પર મૂંઝવણ હતી. હું પાછળ શાંતિથી બધું જોઈ રહી હતી. આ એક નાની ઘટના હતી, પણ મને લાગ્યું કે એક ડગલું આગળ વધારીશ. હવે આ ટ્રેન્ડ શરૂ થઈ ગયું. ક્યારેક હું ચામાં વધુ ખાંડ નાખતી, ક્યારેક હું આદેશના ચંપલ કબાટ પાછળ રાખતી, તો ક્યારેક હું તેની પસંદગીના મોજા તડકામાં મૂકતી. બધું નાની વાત હતી, પણ દરેક વખતે નિશાન એ જ હતી, જે હવે મારા પતિ સાથે મારા ઘરમાં રહેતી હતી. એક દિવસ રત્ના રસોડામાં હતી. હું વાસણ ધોતી હતી. તેણે હસતા હસતા કહ્યું કે આજે ચા ખૂબ જ સ્વાદિષ્ટ હતી. આદેશે પણ તેના વખાણ કર્યા. વાસણોમાં સાબુ નાખતી વખતે મેં જવાબ આપ્યો કે ક્યારેક મજા આકસ્મિક રીતે પણ આવે છે. જ્યારે કોઈ ઈરાદો ન હોય ત્યારે પણ તે એક ક્ષણ માટે અટકી ગઈ. પછી તે કંઈ બોલ્યા વિના ચાલી ગઈ. મેં વિચાર્યું, કદાચ તેને કંઈક સમજાયું છે, પણ તે ઓછી હોશિયાર નહોતી. એક દિવસ મેં જોયું કે તે આદેશના રૂમમાં એક નવા પરફ્યુમનું બોક્સ ખોલી રહી હતી. તેણે થોડી વાર માટે તેને પોતાના હાથ પર લગાવ્યું અને સુગંધનો આ સ્વાદ માણ્યો. આદેશ બાજુમાં બેઠો અને કહ્યું, આ તને ખૂબ જ સારી રીતે શોભશે. તે ક્ષણે મારી હાજરી એક યાત્રા સમાન હતી. હું ચાનો કપ લઈને દરવાજા પાસે ઊભી હતી. પછી મેં કપ ટેબલ પર મૂક્યો અને પાછી આવી હતી. હવે એ વાત ફક્ત અપમાન કરવાનો પ્રશ્ન નહોતી. હવે તે આદર અને વિશ્વાસનો પર પ્રશ્ન હતો. મને ખબર હતી કે હું કંઈ નહીં કહું તો મારી ઓળખ મારા પતિના હૃદયમાંથી કાયમ માટે ભૂંસી નાખવામાં આવશે. અને કદાચ તે ભૂસાઈ જાય તે પહેલાં મારે આ નવા જીવનને હલાવવું પડશે, જેને મેં કોઈ કારણ વગર શાંતિથી હલાવી દીધું હતું. ક્યારેક આવી વસ્તુઓ વધુ દુઃખ આપે છે, જ્યારે દુશ્મન શાંતિથી સ્મિત કરી અને તમારી પોતાની યોજનાને નિષ્ફળ બનાવે છે. મારા હુમલાઓ બંધ ન થયા, પણ તેમની અસર દેખાતી નહોતી. એક દિવસ જ્યારે તેની નવી પત્ની રચનાએ આદેશ માટે તેનું પ્રિય ભોજન રાંધ્યું, ત્યારે મેં ગુપ્ત રીતે તેમાં મીઠાની બોટલ નાખી હતી. તેમાં એટલું બધું મીઠું હતું કે આદેશ પહેલો કોરિયો લેતાની સાથે જ તેની જીભ બળી જાય. તે બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા. આદેશે પહેલો કોરિયો લીધો. તે થોડીવાર માટે અટકી ગયા. પછી તેણે બીજો કોરિયો પણ લીધો. આ પછી તે કોઈ પણ હાવભાવ વગર ખોરાક છોડીને ઊભા થયા. જમ્યા પછી જ્યારે તે રસોડામાં ગયા, ત્યારે હું શાંતિથી વાસણો ભેગા કરી રહી હતી. રત્ના ધીમેથી કહેવા લાગી, શું મીઠું વધારે હતું? પણ આદેશે કંઈ કહ્યું નહીં. વાસણો ધોતી વખતે મેં કહ્યું કે કદાચ જીભની સહનશીલતા વધી ગઈ છે. તેને સમજાયું નહીં કે હું શું કહી રહી છું. મને ખબર નહોતી, પણ બીજા દિવસે તે ફરીથી એ જ ખોરાક બનાવી રહી હતી. આ વખતે મેં મરચાંની બરણીમાંથી લાલ મરચાંનો પાવડર કાઢ્યો અને તેના ખોરાકમાં ઉમેર્યો. આજે ખોરાક ચોક્કસ મસાલેદાર હતો. રાત્રિ ભોજનમાં પણ એ જ પરિણામ આવ્યું. આદેશે આજે પણ વધુ પાણી પીધું, પણ એક શબ્દ બોલ્યો નહીં, કોઈ ફરિયાદ કરી નહીં. મને આશ્ચર્ય થયું કે જે વ્યક્તિ કહેતો કે મીઠું થોડું ઓછું નાખો તો પણ ધ્યાન ક્યાં છે, તે આજે બધું શાંતિથી સહન કરી રહ્યો હતો. જાણે હવે તેને ખોરાકના સ્વાદથી કોઈ વાંધો નથી. એક સાંજે તે રત્ના સાથે બેઠો હતો અને તેના મોબાઈલ પર ફોટા જોઈ હસતા હતા. પછી તેણે કહ્યું કે આ ફોટો હૈદરાબાદનો છે. તે ખૂબ જ સારો દિવસ હતો. રત્નાએ કહ્યું કે તે દિવસે તમારા ચહેરા પર એક વિચિત્ર ચમક હતી. કદાચ તે નવીનતાની ખુશી હતી. આ શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી ગયા. જ્યારે હું રસોડામાં ચા બનાવી રહી હતી, ત્યારે મારા હાથ ધ્રુજવા લાગ્યા, પણ મેં મારી જાતને કાબૂમાં રાખી. મેં ચા ટ્રે પર રાખી અને શાંતિથી અંદર આવી ગઈ. ચા રાખતી વખતે આદેશે ફક્ત આભાર કહ્યું. પહેલાં તે કહેતા કે તારા દ્વારા બનાવેલી ચા અલગ હોય છે. હવે ફક્ત આભાર મારા માટે બાકી હતો. બીજા દિવસે મેં તેની ઘડિયાળ છુપાવી દીધી. તેણે શાંતિથી બીજી ઘડિયાળ પહેરી ગભરાતી નહીં. પછી મેં તેની ફાઇલમાંથી એક મહત્વપૂર્ણ કાગળ કાઢ્યો. જ્યારે તે ઓફિસથી પાછા આવ્યા, ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું કે ક્યારેક યાદશક્તિ પણ થાકી જાય છે. હું દરરોજ જૂના આદેશને શોધતી હતી અને એવું લાગતું કે તે મારા માટે ગાયબ થઈ ગયા હતા. એક દિવસ જ્યારે તે મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે હું તેની સામે બેઠી અને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તમે એક વાર પણ પૂછ્યું નથી કે ઘરમાં કંઈક બદલાયું કેમ લાગે છે.
તેની આંખો બંધ હતી. તેણે આંખો ખોલી અને મારી તરફ જોઈને કહ્યું કે વસ્તુઓ બદલાઈ ગઈ છે, પણ ફક્ત વસ્તુઓ જ નહીં, પણ લોકો પણ. અને જ્યારે બધું બદલાઈ જાય તો ફરિયાદો અર્થહીન બની જાય છે. મેં પૂછ્યું, શું તમને નથી લાગતું કે કોઈ ઘરમાં તમારી વસ્તુઓને સ્પર્શ કરી રહ્યું છે? તમારું કામ બગડી રહ્યું છે? તેણે માથું ઊંચું કરીને મારી તરફ જોયું અને કહ્યું, મને લાગે છે, પરંતુ કેટલીક વાતો સહન કરવાથી હૃદય હળવું રહે છે. પ્રતિક્રિયા આપવાથી સંબંધો બચતા નથી, તે તૂટી જાય છે. હું કંઈ બોલી શકી નહીં. આદેશ બદલાઈ ગયા હતા. એટલા કે હવે મારી કોઈ યુક્તિ, કોઈ કાવતરું તેના પર અસર કરી રહ્યું નહોતું. તે ચૂપચાપ બધું સહન કરી રહ્યા હતા. જાણે મારી નફરત હવે તેના માટે એટલી મહત્વપૂર્ણ ન રહી હોય. કદાચ હું તેની દુનિયામાંથી એટલી હદે નીકળી ગઈ હતી કે મારી હાજરી અને ગેરહાજરી વચ્ચેનો તફાવત અદૃશ્ય થઈ ગયો હતો. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. ઘરકામ, આદેશનું મૌન અને મારી અણસમજુ હાર સતત ચાલુ રહી. એક દિવસ રત્ના બપોરે મારા રૂમમાં આવી. તેના હાથમાં એક નાનું સફેદ બોક્સ હતું. તેની આંખોમાં એક વિચિત્ર શિષ્ટાચાર હતો, જાણે તે કોઈ રહસ્ય લઈને આવી હોય. તેણે કહ્યું કે હું કંઈક કહેવા માંગુ છું. જો તમને વાંધો ન હોય તો. મેં તેની તરફ જોયું. તે ખુરશી પર બેઠી અને કહ્યું કે હું સમજી શકું છું કે તમારા અને આદેશ વચ્ચે જે છે તે હું સમજી શકું છું. મેં ક્યારેય તમારી જગ્યા લીધી નથી અને ન તો હું લઈશ. હું ચૂપ રહી. મેં આવા શબ્દો ઘણીવાર સાંભળ્યા હતા. તે થોડીવાર થોભી ગઈ. પછી તેણે ધીમેથી કહ્યું કે જો તમે ઈચ્છો તો હું તમને માં બનાવી શકું છું. અચાનક મારા હાથમાં રહેલો મોબાઈલ ફોન જમીન પર પડી ગયો. મેં તેની તરફ જોયું, પણ બોલવા માટે શબ્દો ન મળ્યા. ફક્ત એટલું જ કહ્યું કે અર્થ. તેણે કહ્યું કે હું જે કહું છું તેમાં તમે સંમત થાવ તો હું તે પદ્ધતિનો ઉપયોગ કરી શકું છું જેના દ્વારા તમે ગર્ભવતી થશો. મેં ખુરશીને એવી રીતે મજબૂતીથી પકડી રાખી કે જાણું તેમાંથી પડી ન જાઉં. ડૉક્ટરે કહ્યું હતું કે મારા માટે માં બનવું અશક્ય છે, પણ તેણે કહ્યું કે હું આ વસ્તુ શક્ય બનાવી શકું છું. તેના અવાજમાં આત્મવિશ્વાસ હતો, જાણે તે કોઈ વૈજ્ઞાનિકની જેમ વાત કરી રહી હોય. મેં કહ્યું કે તું ડૉક્ટર છે? તેણીએ કહ્યું ના, પણ મને ખબર છે કે મારે શું કરવાનું છે. મેં થોડી ક્ષણો માટે આદેશના બદલતા વર્તન, તેના અંતર, મારા ખાલી ખોળા વિશે વિચાર્યું. જો તેનામાં થોડી આશા હોય તો આ કામ કેમ ન કરું? થોડીવાર પછી મેં માથું હલાવ્યું. તેણીએ હસીને કહ્યું, પણ એક શરત છે. હું તમને જે આપીશ તે તમારે દરરોજ રાત્રે તેનો ઉપયોગ કરવો પડશે. ને કહ્યું કે બીજું કંઈ પૂછશો નહીં. મેં તેની આંખોમાં જોયું. મને સમજાયું નહીં કે તે ચાલાકી હતી કે દયા. મેં કહ્યું ઠીક છે. તે રાત્રે તે મારા રૂમમાં આવી. તેના હાથમાં એક નાની બોટલ હતી. સુગંધ એટલી તીવ્ર હતી કે દરવાજો ખોલતાની સાથે જ રૂમ સુગંધથી ભરાઈ ગયો. તેણે કહ્યું કે આ પરફ્યુમ છે, તેને નાભી પર લગાવો. હું જાતે લગાવીશ, તમે સૂઈ જાઓ. મેં ચાદરથી મારી જાતને ઢાંકી અને તે મારી નજીક આવી. આંગળી પણ તેણે પરફ્યુમ લગાવ્યું અને નાભી પર સ્પર્શ કર્યો. તેણે મને આંખો બંધ કરવા કહ્યું. તેથી મેં આંખો બંધ કરી. થોડીવાર પછી એવું લાગ્યું કે જાણે કંઈ થયું જ નથી. હું ગાઢ ઊંઘમાં સરી પડી અને પછી મને કંઈ યાદ નહોતું. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે મારા શરીરમાં ભારેપણું હતું, પણ મને રાત વિશે કંઈ યાદ નહોતું. તેણે નાસ્તો તૈયાર કર્યો હતો અને આદેશ રાબેતા મુજબ ખાવામાં વ્યસ્ત હતા. બીજી રાત્રે પણ એવું જ થયું. પરફ્યુમ, સુગંધ અને ઊંઘ. ત્રીજા દિવસે મેં તેને પૂછ્યું કે આ પરફ્યુમ શેનાથી બનેલું છે? તેણે જવાબ આપ્યો કે તે ફક્ત ઊંઘ લાવવા માટે સુગંધ છે. તમારે આરામ કરવાની જરૂર છે. તેણે બોટલ ઓશિકા નીચે છુપાવી દીધી હતી. મેં કંઈ કહ્યું નહીં. એક અઠવાડિયું વીતી ગયું. ઊંઘની સ્થિતિ વધવા લાગી. મને દિવસ દરમિયાન ચક્કર આવતા. મારી ભૂખ મરી ગઈ. પણ તે કહેતી કે આ બધું આ કામનો એક ભાગ છે. ચિંતા કરશો નહીં. મેં મારી જાતને સમજાવ્યું હતું કે જો પરિણામ એ જ છે જે હું વર્ષોથી ઈચ્છતી હતી તો થોડા દિવસોની મૂંઝવણનો કોઈ પ્રશ્ન જ નથી. એક દિવસ આદેશ આવ્યો. તેના ચહેરા પર થાક હતો. તેણે મારી તરફ જોઈને પૂછ્યું કે તારું સ્વાસ્થ્ય સારું છે? મેં કહ્યું ના, મને થોડા દિવસોથી ભારેપણું લાગી રહ્યું છે. મને ખૂબ ઊંઘ આવી રહી છે. તેણે મારું કાંડું પકડીને કહ્યું ચાલો ડૉક્ટર પાસે જઈએ છીએ. રત્નાએ થોડીવાર માટે નીચું જોયું. પછી તેણે કંઈ કહ્યું નહીં. ડૉક્ટરના રૂમમાં બેઠેલા અમે બંને ચૂપ રહીએ. આદેશના ચહેરા પર મૂંઝવણ અને આશ્ચર્યના ભાવ હતા અને હું ટેબલની ધાર પર મારી આંખો ટકાવીને બેઠી હતી. ડૉક્ટરે રિપોર્ટ્સ ટેબલ પર રાખ્યા અને ધીમેથી કહ્યું, અભિનંદન, તમે ગર્ભવતી છો. એક ક્ષણ માટે રૂમમાં જાણે શાંતિ છવાઈ ગઈ. આદેશે મારી તરફ જોયું, પછી ડૉક્ટર તરફ જોયું, પછી ફરી મારી તરફ જોયું. તેના ચહેરા પર એવું આશ્ચર્ય હતું કે જાણે કોઈ વર્ષો પછી ભૂલી ગયેલો દરવાજો ખુલ્યો હોય. તેણે ધીમેથી પૂછ્યું, શું ખરેખર આવું છે? તો ડૉક્ટરે માથું હલાવીને કહ્યું, હા, આ બિલકુલ સાચું છે. 2 મહિનાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સાવધાન રહેવું પડશે. ઘરે આવતા સમયે આદેશ રસ્તામાં ચૂપ રહ્યા. ક્યારેક તેની નજર બારીની બહાર તો ક્યારેક ગાડીના ડેશબોર્ડ પર રહેતી. મેં કંઈ કહ્યું નહીં, પણ અંદર એક પ્રકાશ સરકવા લાગ્યો હતો.
વર્ષો પછી આ એક ક્ષણ હતી જ્યારે મારું હૃદય ધબકવા લાગ્યું હતું. જાણે તે કોઈ ખુશીની આશા સાથે ઘરે પહોંચ્યા. તેણે મારા માટે દરવાજો ખોલ્યો અને અટકી ગયા. જ્યારે હું અંદર પ્રવેશી ત્યારે તે મારી પાછળ આવ્યા અને કહ્યું કે તું આરામ કર, હું પાણી લાવીશ. મેં ઘણા સમય પછી આ શબ્દો સાંભળ્યા હતા. રાત્રિ ભોજન સમયે મેં જોયું કે તેણે પોતે મારી થાળીમાં ખોરાક મૂક્યો હતો. રત્નાએ ઓછું મસાલેદાર ખોરાક બનાવ્યો હતો. તે પણ સામે શાંતિથી બેઠી હતી. તેની આંખો પણ નીચી હતી. આદેશે મારી સામે જોઈને કહ્યું કે ડૉક્ટરે ખાટા અને મીઠા ખોરાક ખાવાનું ટાળવાનું કહ્યું છે. મેં માથું હલાવ્યું. તેમણે કહ્યું, પછી હું કાલથી તારા માટે ફળો લાવીશ. સફરજન, કેળાને જે તને જોઈએ તે મને કહે. ત્યાં શાંતિ હતી. રત્ના જે મારા પતિ સાથે દરરોજ સમય વિતાવતી તે હવે તમાશો બની ગઈ હતી. પહેલી વાર હતું જ્યારે મેં આદેશને લાંબા સમય સુધી મારી સાથે બેઠેલા જોયા હતા. તે મારા સ્વાસ્થ્ય વિશે પૂછતા હતા. બપોરે ફોન કરતા હતા. તે સાંજે વહેલા આવતા હતા. ક્યારેક ફળો લાગતા અને ક્યારેક દૂધ લેવા બહાર જતા. એ જ આદેશ જે મહિનાઓથી મારા રૂમમાં પગ મૂકતા નહોતા. હવે તે દરરોજ રાત્રે થોડો સમય મારી સાથે બેસતા હતા. એક દિવસ જ્યારે હું બપોરે આંગણામાં વૃક્ષને પાણી પીવડાવી રહી હતી ત્યારે આદેશ આવ્યા. તેના હાથમાં એક પુસ્તક હતી અને તેણે કહ્યું કે આ તારા માટે છે. ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું જોઈએ, શું કરવું જોઈએ, તેમાં બધું જ છે. હું ઇન્ટરનેટ પર વાંચી રહ્યો હતો. મને લાગ્યું કે તને પણ ખબર હોવી જોઈએ. મેં પુસ્તક મારા હાથમાં પકડી લીધી હતી. મારું હૃદય નરમ થઈ ગયું હતું. વર્ષોથી ખૂટતી નાની ક્ષણો પાછી આવી રહી હતી. સાંજે જ્યારે મેં રસોડામાં જાતે કંઈક બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આદેશ આવ્યા અને કહ્યું કે તું આ શું કરી રહી છે? તારે આરામ કરવો જોઈએ. મેં કહ્યું કે હું ફક્ત થોડી દાળ બનાવું છું. તેણે કહ્યું કે છોડી દો, રત્ના બનાવશે, તું બેસી જા, હું તારા માટે ચા બનાવીશ. મેં તેના હાથમાં ચાનું વાસણ જોયું. જે દ્રશ્ય પહેલાં સામાન્ય લાગતું તે હવે નવું લાગવા લાગ્યું. રત્ના થોડા દિવસોથી ચૂપ રહેવા લાગી હતી. તે પહેલાંની જેમ આદેશ સાથે વાત કરતી નહોતી કે તે લાંબા સમય સુધી આદેશ સાથે બેસતી નહોતી. મેં તેને ઘણીવાર દરવાજા પાછળથી મને જોતી જોઈ હતી, પણ તેની આંખોમાં એ જ શાંતિ હતી. જાણે તે જાણતી હોય કે આ બધું ફક્ત થોડા સમય માટે જ છે. કદાચ તે જાણતી હતી કે આગળ શું થવાનું છે. એક રાત્રે જ્યારે હું સૂવાની હતી ત્યારે આદેશ મારી બાજુમાં આવીને બેઠા અને ધીમેથી કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ શક્ય બનશે. મેં કહ્યું કે મેં પણ ક્યારેય આ વિશે વિચાર્યું નહોતું. તેણે કહ્યું કે ક્યારેક એવું લાગે છે કે ભગવાન આપણી વાત મોડે સાંભળે છે, પણ તે ચોક્કસ સાંભળે છે. મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત આંખો બંધ કરી. હવે આદેશ રોજ બદલાવા લાગ્યા. તે જે પહેલાં ફોનમાં વ્યસ્ત રહેતા હવે મારા માટે સમય કાઢવા લાગ્યા. જે તેની બીજી પત્ની પર વધારે ધ્યાન આપતા નહોતા તે હવે મને મહત્વ આપવા લાગ્યા. એક દિવસ મેં તેને વર્ષો પહેલાં બજારમાંથી ખરીદેલા કબાટમાંથી જૂના બાળકોના કપડાં કાઢતા જોયા અને સુરક્ષિત રીતે રાખ્યા હતા. મેં પૂછ્યું કે તમે અત્યારથી કાઢી રહ્યા છો? તેણે કહ્યું બસ મન થતું હતું. જો સપના સાકાર થાય તો કોઈ વિલંબ ન થવો જોઈએ. મેં મારા મનમાં પ્રાર્થના કરી કે આ સમય અહીં જ રોકાઈ જાય. આ ક્ષણ રોકાઈ જવી જોઈએ. એક સવારે આદેશે નાસ્તાના ટેબલ પર મારા માટે ઘણા બધા ફળો અને એક ગ્લાસ જ્યુસનો રાખ્યો અને કહ્યું કે હવે તું ફક્ત તારી જવાબદારી નથી પણ બીજા કોઈની પણ છે. આદેશની બાજુમાં બેઠેલી રત્ના પણ હળવેથી હસવા લાગી, પણ તેની આંખોમાં તે વસ્તુ નહોતી જે પહેલાં હતી. મને લાગ્યું કદાચ હું ફરીથી મહત્વપૂર્ણ બની ગઈ છું, પણ મારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક એક ગડગડાટ હતી કે આ બધું આટલું સહેલું ન હોઈ શકે. ક્યાંક ને ક્યાંક ચોક્કસ કંઈક છુપાયેલું છે. ગર્ભાવસ્થાનો બીજો મહિનો શરૂ થઈ ગયો હતો, પણ થાકનો પડછાયો મારા શરીર પર પહેલા જેવો જ રહ્યો. આદેશ હવે રાત દિવસ મારી સંભાળ રાખવામાં વ્યસ્ત હતા. મારી આંખો સામે કેટલાક પ્રશ્નો ધુમ્મસ જે દૂર થતી નહોતી. દરરોજ રાત્રે રત્ના મારા રૂમમાં આવતી. તે હાથમાં એક જૂની બોટલ લઈને નાભી પર પરફ્યુમ લગાવ્યા પછી કહેતી કે હવે સૂઈ જા. શરૂઆતમાં મારા માટે આ બધું સ્વીકારવું સરળ હતું, પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ મારા મનમાં કેટલીક વાતો વારંવાર ફરવા લાગી. આટલી બંધી ઊંઘ અને ફક્ત ઊંઘ જ કેમ લાવે છે? સૂતી વખતે મારું આખું શરીર કેમ એટલું નિર્જીવ થઈ જાય છે કે મને આંખો ખોલવાનો પણ ખ્યાલ નથી? આદેશ ક્યારેક મારી પાસે આવે છે, તે ક્યારેક જાય છે. મને કંઈ યાદ કેમ નથી આવતું? એક રાત્રે મેં નક્કી કર્યું કે મેં મારા કબાટમાંથી પાસ કાઢ્યો અને તેને મારા નાકમાં નાખ્યો. એટલો ઊંડો કે સુગંધની કોઈ અસર મારા નાક સુધી પહોંચી ન શકે. તે હંમેશાની જેમ મારા રૂમમાં આવી. તેણે મને ધીમેથી પૂછ્યું કે આજે કેવું લાગે છે? મેં કહ્યું કે સારું, બસ હું થાકી ગઈ છું. તેણે કહ્યું કે આજે એક ખાસ દિવસ છે, પરફ્યુમ ભૂલશો નહીં. પલંગ પર સૂઈ ગઈ હતી ત્યારે પરફ્યુમ લગાવ્યું, પણ તે ફરી કે તરત જ મેં ધીમેથી મારી આંખો ખોલી.
મારી આસપાસનો પ્રકાશ ઝાંખો હતો, પણ હું સંપૂર્ણપણે ભાનમાં આવી રહી હતી. તે બહાર ગઈ અને હું ધીમા પગે દરવાજા તરફ ગઈ. મેં દરવાજામાંથી ડોકિયું કર્યું, જોયું કે તે આંગણામાં જઈ રહી હતી. હું ચૂપચાપ પાછળ હટી ગઈ અને અંધારાવાળા રૂમમાં છુપાઈ ગઈ. થોડીવાર પછી આંગણાની દિવાલમાંથી એક પડછાયો પ્રવેશ્યો. તે એક યુવાન છોકરો હતો, પાતળો, અને મેં પહેલીવાર તેને ચહેરો જોયો હતો. તે તેની સામે ઊભો હતો અને કંઈક બોલી રહ્યો હતો, અને તે માથું હલાવી રહી હતી. તેનો અવાજ ધીમો હતો, પણ થોડા શબ્દો મારા કાન સુધી પહોંચ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું છે. શું કોઈને હજુ સુધી કંઈ શંકા નથી ને? ના, બસ થોડા દિવસો હજી. આ સાંભળીને મેં મારી જાતને દિવાલ સાથે દબાવી દીધી. મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, પણ ઊભી થઈ અને મારી જાતને કાબૂમાં રાખી. પછી તે છોકરો દિવાલ ઓળંગીને ચાલ્યો ગયો અને રત્ના ધીમેથી રૂમમાં પાછી આવી. હું પલંગ પર સૂઈ રહી હતી, આંખો બંધ હતી, શ્વાસ ધીમો ચાલી રહ્યો હતો. તે નરમ પગલાં લઈને આવી, બોટલ તેના કબાટમાં રાખી અને શાંતિથી તેના રૂમમાં ગઈ. મેં મારા નાકમાંથી રૂ કાઢ્યા અને આખી રાત જાગતી રહી. મને ખબર નહોતી કે આદેશ રૂમમાં આવ્યા કે નહીં. મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બીજા દિવસે સવારે આદેશની તબિયત સારી નહોતી. તે નાસ્તો કર્યા વિના રૂમમાં સૂતા રહ્યા. તેનું શરીર નબળું હતું અને તેનો ચહેરો થાકેલો હતો. આંખો ભારે હતી. મેં પૂછ્યું, શું થયું છે? તેણે કહ્યું કે તે બરાબર સૂઈ શક્યા નથી. તેનું શરીર ભારે થઈ રહ્યું છે. મેં તેને પૂછ્યું કે શું તેણે કંઈ ખાધું? તેણે કહ્યું કે કંઈ ખાધું નથી. ગઈ રાતથી એક વિચિત્ર પ્રકારની બેભાનતા અનુભવાય છે. આ સાંભળીને મને મોટો આઘાત લાગ્યો હતો. મેં પૂછ્યું કે શું કોઈ તને પણ પરફ્યુમ લગાવે છે? તેણે કહ્યું શું ના, અને ફક્ત કહ્યું કે તું તારા રૂમમાં જઈને આરામ કર. મને ખબર પડી ગઈ હતી કે ફક્ત હું જ નહીં, પણ આદેશ પણ કોઈ ગુપ્ત યોજનાનો ભાગ છે. તે જ રાત્રે હું સાવધાનીપૂર્વક તેના રૂમ તરફ ગઈ. એકદમ અંધારું હતું, ઝાંખો પ્રકાશ હતો, અને મારા પતિ પલંગ પર સૂતા હતા, સંપૂર્ણપણે બેભાન. તેમનો ચહેરો નશામાં હોય તેવો હળવો હતો. તે છોકરી રત્ના રૂમમાં નહોતી. હું ધીમેથી તેના કબાટ તરફ ગઈ અને એ જ બોટલ કાઢી, જેની સુગંધ મને ઊંઘની દુનિયામાં લઈ જતી હતી. બોટલની અંદર કંઈ લખ્યું નહોતું, પણ તેની ગંધ સ્પષ્ટપણે કંઈક અજુગતું લાગતી હતી. તે ફક્ત પરફ્યુમ જ નહીં, પણ કંઈક બીજું હતું. એ બોટલ મારા કપડાં નીચે છુપાવીને મારા રૂમમાં લાવી અને નક્કી કર્યું કે હું તેને કાલે લેબોરેટરી લઈ જઈશ. હવે હું બીજું કંઈ માનવા તૈયાર નહોતી. સવારે રત્ના હંમેશાની જેમ નાસ્તાના ટેબલ પર હાજર હતી. આદેશ શાંતિથી બેઠા હતા. નબળાઈની સ્થિતિમાં મેં તેને પૂછ્યું કે શું તમે આજે ઓફિસ નથી જતા? તેણે કહ્યું ના, કદાચ તેને તાવ આવ્યો છે. રત્નાએ શાંતિથી મને પાણીનો ગ્લાસ આપ્યો. મેં તેની આંખોમાં જોયું. તે જાણતી હતી કે મને કંઈક ખબર પડી છે, પણ તેના ચહેરા પર થોડી રાહત હતી. તે દિવસે પહેલીવાર આદેશ બપોરે તેના રૂમમાં સૂતા હતા, ને હું શહેરના એક જૂના મારા પરિચિત ડૉક્ટર પાસે તે બોટલ લઈ ગઈ. મેં તેને લેબોરેટરીમાં જમા કરાવીને કહ્યું, મારે કોઈ ભેળસેળ છે કે નહીં તે તપાસવું છે, અને સંપૂર્ણ ટેસ્ટ રિપોર્ટની જરૂર છે. તે છોકરી રાત્રે મારા રૂમમાં આવી નહોતી. કદાચ તે સમજી ગઈ હતી કે કંઈક બદલાઈ ગયું છે. મને હવે ખબર પડી ગઈ કે આ ઘરમાં પડદા પાછળ એક રમત ચાલી રહી હતી, જેમાં હું અને મારા પતિ એક પ્યાદો હતા, પણ હવે હું પ્યાદો નહીં બનીશ. રિપોર્ટ બીજા દિવસે સવારે આવવાનો હતો, અને મને ખબર હતી કે તે બધું બદલી નાખશે. રિપોર્ટ બીજા દિવસે સવારે તૈયાર થઈ ગયો. જ્યારે હું પ્રયોગશાળામાં પહોંચી ત્યારે સામે ટેબલ પર એક સફેદ પરબીડિયું રાખવામાં આવ્યું હતું. રસાયણશાસ્ત્રીએ મને ગંભીર ચહેરા સાથે બેસાડી અને કહ્યું, તમે આપેલી બોટલનું સંપૂર્ણ રાસાયણિક વિશ્લેષણ થઈ ગયું છે. મેં શાંતિથી માથું હલાવ્યું. તેમાં માદક દ્રવ્ય શામક છે. સંપૂર્ણ નશો અને એવી સુગંધ જે પરફ્યુમના રૂપમાં મગજને અસર કરે છે. ઉપયોગ કરનાર તરત જ બેભાન ન થઈ શકે, ચોક્કસપણે ઊંઘમાં જાય છે. ભાનની સ્થિતિ સમાપ્ત થઈ જાય છે. કોઈપણ પ્રકારનો મગજ કે યાદશક્તિ પ્રતિક્રિયા લગભગ બંધ થઈ જાય છે. આ સાંભળીને મારું શરીર ધ્રુજી ઉઠ્યું. મેં પૂછ્યું કે આનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? તેમણે કહ્યું કે સામાન્ય રીતે આવા સંયોજનોનો ઉપયોગ ગેરકાયદેસર ત્રિકોણમાં થાય છે, જ્યાં લોકોને બેભાન કરી અને તેનાથી કંઈક કરવા માટે, જેનું તેઓ સભાનતામાં જાણતા નથી. આનો ઉપયોગ હોસ્પિટલમાં નહીં, પણ ગુનો કરવા માટે થાય છે. જ્યારે હું મારા હાથમાં પડબીડિયું લઈને બહાર આવી ત્યારે મને જમીન ધ્રુજતી અનુભવાઈ. હું ઘરે પાછી આવીને સીધી મારા રૂમમાં ગઈ. દરવાજો બંધ કરીને ખુરશી પર બેઠી. મારું હૃદય જોરથી ધબકતું હતું. મારા મનમાં કંઈક વેરવિખેર થઈ રહ્યું હતું, જે હવે સ્પષ્ટ થઈ રહ્યું હતું. આદેશ ઘરે હાજર નહોતા. તે કોઈ કામ માટે બહાર ગયા હતા. કદાચ તે બેંક ગયા હશે. આ એક સારી તક છે. તે જાણીને મેં તે જ બોટલ અને તે જ રિપોર્ટ કાઢીને આદેશના ડ્રોઅરમાં રાખ્યો. ઉપર એક નાની નોંધ લખેલી હતી. આ સુગંધ નહોતી, સત્યનું ઝેર હતું. જ્યારે સાંજ નજીક આવવા લાગી ત્યારે આદેશ પાછા આવ્યા.
તે ખૂબ થાકી ગયા હતા. હંમેશાની જેમ જ્યારે તે રૂમમાં પ્રવેશ્યા ત્યારે તે સદબદ થઈ ગયા. 1 કલાક પછી ઘરના દરેક ખૂણામાંથી મૌન ટપકવા લાગ્યું. રત્ના ક્યાંય દેખાતી નહોતી. હું રૂમમાંથી બહાર આવી અને આખા ઘરનું નિરીક્ષણ કર્યું. તેના કપડાં, ચંપલ અને કબાટમાં રાખેલો તેનો કેટલોક મહત્વપૂર્ણ સામાન પણ ગાયબ હતો. આદેશ સામેના સોફા પર બેઠા હતા. તેના હાથમાં તે જ લેબોરેટરી રિપોર્ટ અને બોટલ હતી. આદેશે થાકેલા શબ્દોમાં કહ્યું કે તે ગઈ છે. મેં ધીમેથી જવાબ આપ્યો કે તે એકલી નથી ગઈ. શું તમને ખ્યાલ છે કે તમારી તિજોરી પણ ખાલી છે? તેને આઘાતમાં મારી સામે જોયું. કેવા લાગ્યા, તારો મતલબ શું છે? મેં કહ્યું કે તમારી કિંમતી ઘડિયાળો, ઘરેણાં, બધી રોકડ બધું લઈ ગઈ છે, અને કદાચ તમારા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ વસ્તુઓ પણ. આદેશની આંખો તે પ્રશ્ન બતાવતી રહી હતી, જેનો જવાબ હું પહેલેથી જ જાણતી હતી. મેં રિપોર્ટનું બીજું પાનું તેની તરફ લંબાવ્યું, જ્યાં સ્પષ્ટપણે લખ્યું હતું, વિષયો ફળદ્રુપતા પરીક્ષણ એસોર્સ મિયા, સંપૂર્ણ વધ્યંત. તેનો અર્થ સંપૂર્ણ બાંજ. મારા પતિએ કાગળ તરફ જોયું, પછી તેણે પાછળ ઝૂકીને કહ્યું કે આ કેવી રીતે શક્ય છે? મેં ક્યારેય મારો ટેસ્ટ કરાવ્યો નથી. મેં કહ્યું, હા, તમારી ભૂલ હતી. મેં ઠંડા શબ્દોમાં કહ્યું. મેં કહ્યું કે તમે પણ વાસ્તવિક સમસ્યા ક્યાં છે તે શોધવાનો પ્રયાસ કર્યો નહીં. 15 વર્ષ સુધી તમે મારા મૌનને મારી નબળાઈ માનતા હતા. તે કંઈ બોલી શક્યા નહીં. તેના મૌનમાં તેના ચહેરા પરથી શરમ ટપકવા લાગી. રૂમમાં થોડી વાર માટે શાંતિ થઈ ગઈ. મેં કબાટ ખોલ્યો, એક જૂનો આલ્બમ કાઢ્યો જે મારા પતિએ અમારા લગ્ન સમયે બનાવ્યો હતો, જેમાં અમારી જૂની યાદો સંગ્રહિત હતી. મેં કહ્યું, તમને યાદ છે કે તમે કહેતા હતા કે આ ફોટો ક્યારેય બદલાશે નહીં? આદેશે માથું ઝુકાવ્યું. મેં કહ્યું, પણ સાંભળો, મારા ગર્ભમાં રહેલું બાળક તમારું નથી. તમે હવે કંઈ પણ કરો, આ સત્ય બદલાશે નહીં. આદેશની આંખો પહોળી થઈ ગઈ, જાણે તે કોઈ પથ્થરની જેમ થીજી ગયા હોય. તેણે કહ્યું, વિશ્વાસ નથી આવતો કે તું શું કહી રહી છે? મેં કહ્યું, તે છોકરી જેને તમે આ ઘરમાં તમારી પત્ની તરીકે લાવ્યા હતા, જેને તમે લાચાર, ગરીબ અને ખૂબ જ સંસ્કારી માનતા, જેને તમે ખૂબ જ નિર્દોષ માનતા, તે એક ડૉક્ટર સાથે સંકળાયેલી હતી. તમારો અને મારો પ્રયોગ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. આદેશે પોતાના હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. કદાચ પહેલી વાર તેણે પોતાના પુરુષત્વના આદર માટે બધું સ્વીકાર્યું. તેણે કહ્યું કે હું બધું જાણ્યા પછી અને બધું સહન કર્યા પછી પણ તે કંઈ કેમ ન કહ્યું? મેં કહ્યું, કારણ કે મારી પાસે બચાવવા માટે કંઈ બાકી નહોતું. આદેશ, અને તમારી પાસે ગુમાવવા માટે કંઈ નહોતું. રૂમમાં રહેલી શાંતિ આદેશને તોડી નાખ્યો. તે દિવાલ પર સહારો રાખીને બેઠા રહ્યા, જાણે તેનું આખું શરીર ભાર બની ગયું હોય. મેં ધીમેથી મારો સ્કાર્ફ લીધો અને દરવાજા તરફ આગળ ગઈ. તેણે કહ્યું, તું ક્યાં જઈ રહી છે? મેં કહ્યું કે મારા શરીરમાં ઉગતું જીવન કોનું છે, અને શું સત્ય કડવું હોય છે? પણ સત્ય જ રહે છે. દરવાજા પર અટકીને ને ફરીને છેલ્લી વાર મારા પતિ તરફ જોયું હતું. હવે તે આદેશ નહોતા જેને હું એક સમય ઈચ્છતી હતી. તે હવે મૌન અને અંદરથી ખાલી હતા. બહાર નીકળી દરવાજો બંધ થઈ ગયો અને તે વાર્તા પાછળ રહી ગઈ, જેનો અંત ખૂબ કડવો હતો. પણ હવે બધું સ્પષ્ટ થઈ ગયું હતું. આદેશ એકલા રહી ગયા. તે ઘરમાં જેનો પાયો રત્નાના ખોટા પર નંખાઈ હતો, તે છોકરી અને તેનો જીવનસાથી ગાયબ થઈ ગયા. તે છોકરી જાણે મારા પતિને મીઠા શબ્દોથી ફસાવ્યો. તેણે મારા પતિને પોતાની લાચારી જણાવીને લાચાર બનાવી દીધો હતો. તેને તેની સાથે લગ્ન કરવાની ફરજ પડી, કારણ કે તે છોકરીએ તેને કહ્યું હતું કે હું તને બાળકનું સુખ આપી શકું છું. મારા પતિને બાળક જોઈતું હતું, તેથી તેણે તે છોકરી સાથે લગ્ન કર્યા. અને જ્યારે પણ તે મારા પતિને બહાર મળતી ત્યારે તે પોતાનો ચહેરો છુપાવતી હતી, જેથી કોઈ તેને ઓળખી ન શકે, કારણ કે તેણે પહેલાં મારા પતિને જ નહીં પરંતુ બીજા ઘણા ઘરોને પણ બરબાદ કરી દીધા હતા. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જો તેણે સમયસર ટેસ્ટ કરાવ્યો હોત તો કદાચ મારા આખા જીવનનો પાયો છેતરપિંડી પણ ન હોત. મારા પતિને લાગ્યું કે દોષ તેનો નહીં પણ મારો જ છે. આ વાર્તા પરથી આપણે શીખીએ છીએ કે કોઈ પણ સંબંધમાં ફક્ત એક તફાવતનું બલિદાન પૂરતું નથી. સત્ય અને જવાબદારી બંને બાજુથી જરૂરી હોય છે. સમાજમાં નિસંતાનના ફક્ત સ્ત્રીઓની જ સમસ્યા નથી, પણ પુરુષોની પણ હોઈ શકે છે. પરંતુ જો પુરુષ પોતાના અહંકારની દિવાલ તોડી નાખે તો સત્ય સમયસર બહાર આવી શકે છે અને ઘણું બધું બચાવી શકાય છે. આંધ્રવિશ્વાસ, મૌન સહનશીલતા ક્યારેક વ્યક્તિને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તે પોતાને ગુમાવે છે. મને ખબર પણ નહોતી કે મારા ગર્ભમાં ઉછળતું બાળક મારા પતિનું છે કે બીજા કોઈનું. હું આવા અજાણ્યા બાળકને મારા જીવનમાં લાવી શકતી નહોતી, તેથી મેં તરત જ ગર્ભપાત કરાવ્યો. આજે હું મારા જીવનમાં એકલી જીવી રહી છું, પરંતુ જ્યારે પણ હું જૂના સમયમાં પાછી જાઉં છું ત્યારે મારું હૃદય દુખે છે. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો,
જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને ચોક્કસ દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.